નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંતરસુબા અને દુધિયાધરા ગામમાં પાણી અછત વર્તાતા ગામ લોકોની પીવાના પાણીમાં વલખા મારવાનો વારો આવ્યો છે, તેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંતરસુબા અને દુધિયાધરા ગામમાં પાણીની અછત વર્તાતા પીવાના પાણી, ઢોર માટે અને ખેતી માટે પણ વલખા મારવાનો વારો આવ્યો છે। ત્યારે આગેવાનો દ્વારા આંતરસુબા અને દુધિયાધરા ગામના સરપંચને રજૂઆત કરવામાં આવી, છતાં પ્રશ્નોનો નિકાલ કરવામાં આવતો નથી। આ તળાવમાં પાણી ભરવામાં આવે તો બે ગામના લોકોને ફાયદો થાય તેમ છે। તંત્ર દ્વારા તપાસ કરી આ પ્રશ્નોનો નિકાલ કરવામાં ન આવે તો ગ્રામજનો આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સરકારના વાયદા પોકળ સાબિત થતા જોવા મળે છે તેવું આગેવાન મથુરભાઈ સિંગા દ્વારા જણાવ્યું હતું। સંવાદદાતા નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કિરણ પટેલ, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતીના પડેપડના સમાચારો અને અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના આંતરસુબા ગામે અને દુધિયાધરા ગામને બે ગામોને વચ્ચે એક ડેમ આવેલો છે। સદગુરુ ટ્રસ્ટથી ડેમ બંધાયેલો છે। તો ડેમની અંદર પાણી 2 મહિનાથી છોડવામાં નથી આવ્યું, તો આખો ડેમ ખાલી થઈ ગયો છે। પીવાના પાણીની પણ તકલીફ છે, વત્તા કપડાં, નાવા ધોવાના, પશુપાલનને, ખેતી પણ, શાકભાજી, બાજરી, આ તે બધું નિષ્ફળ ગયું છે, સુકાઈ રહ્યું છે। તો તાત્કાલિક કડાણા સિંચાઈનું પાણી છોડવામાં આવે અને આ ડેમ ભરવામાં આવે અને ખેતી નિષ્ફળ જાય રહી છે, બિલકુલ પાણી નથી। ગામના આગેવાના લોકોએ બહુ રજૂઆત કરી છે અમને કે ભાઈ આ ડેમ ભરવામાં આવે અને ઉપર રજૂઆત કરો। તો અહીંયા કોઈ પણ રજૂઆત અમે લોકોની કરી છે કે ભાઈ આગેવાનો હોય તો એક દુધિયાધરાના સરપંચશ્રી, આંતરસુબા ગામના સરપંચશ્રી રજૂઆત કરે ઉપર અને પાણી પુરવઠા અધિકારીને ખાસ ધ્યાન દોરે અને આ ડેમ તાત્કાલિક ભરવામાં આવે। તો હજી 1.5 મહિનાનો સમય છે વરસાદનો, તો તાત્કાલિક આ ડેમ ભરે અને પાણી સગવડ પૂરી પાડે। આપણું નામ? મારું નામ મથુરભાઈ સિંગાભાઈ, નીનામા, ગામ આંતરસુબા। લગભગ હું 1 મહિનાથી ધ્યાન દોરેલું છે, પણ કોઈ સરપંચીએ જો ધ્યાન દોરતા તો અમારે રજૂઆત કરવાની કોઈ જરૂર પડતી નથી। લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।